નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. દાહોદ જિલ્લાના ધાનપુરના ડુમકા ગામે વિકાસના નામે ભ્રષ્ટાચાર, જૂના ચેકડેમને નવો દર્શાવી લાખોની ગેરરીતિ આચરાતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુમકા ગામના વિકાસ કામોની આડમાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ સમાવ્યું છે. વર્ષો જૂના હયાત ચેકડેમને માત્ર સામાન્ય મરામત કરી સરકારી દફતરે તેને નવનિર્મિત ચેકડેમ તરીકે દર્શાવી લાખો રૂપિયા ચાઉ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી નવા ચેકડેમ માટે કોઈ વહીવટી મંજૂરી અપાઈ ન હોવા છતાં ડુમકા ગામમાં ચાલી રહેલી આ શંકાસ્પદ કામગીરીએ સમગ્ર વહીવટીતંત્રની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ ખડા કર્યા છે. આ પ્રકરણમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સત્તાવાર રેકોર્ડ પર કોઈ નવી મંજૂરી ઉપલબ્ધ ન હોવા છતાં આ કામગીરી માટે ભંડોળ ક્યાંથી અને કેવી રીતે ફાળવવામાં આવ્યું તે એક તપાસનો વિષય છે. સ્થાનિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું આ કામગીરી તાલુકા વિકાસ અધિકારીની જાણ બહાર ચાલી રહી છે કે પછી તેમની મિલીભગત છે. જિલ્લા વિકાસ અધિકારીને પણ આ બાબતે અંધારામાં રાખવામાં આવ્યા હોવાની શક્યતાઓ નકારી શકાતી નથી. જૂના બાંધકામને નવું ગણાવી બિલો મંજૂર કરાવવાની આ પેરવી પાછળ કોનો હાથ છે અને કોની રહેમ નજર હેઠળ આર્થિક ગેરરીતિ આચરવામાં આવી રહી છે તે અંગે તંત્ર સામે આંગળી ચીંધાઈ રહી છે. આ ગંભીર નાણાકીય ગેરવહીવટ અને સત્તાના દુરુપયોગના સામે ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. જો તંત્ર દ્વારા મામલે તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી તેમજ રાજ્ય કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવાની અને આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લાનું ઉચ્ચ વહીવટીતંત્ર આ કથિત કૌભાંડ મામલે મૌન સેવે છે કે પછી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરે છે.